રિઝલ્ટ તમને કહું. મારી વાતમાં છે ને અમે લોકો મારા સન કેનેડા છે, તો કેનેડામાં એને અહીંયા પાછળ અહીંયા એને દુખાવો બહુ ઉભો એને પેન કિલરનો બહુ ખાતો એને ડાયાબિટીસ લગભગ 10-15 વર્ષથી ડાયાબિટીસ હતો તો એ ગોળી રેગ્યુલર એની ચાલતી રહી ડાયાબિટીસ ને બીપીની ચાલતી રહી. પછી ત્યાં તો પછી એને દવા બહુ ખાધી પેન કિલર એટલે પછી ત્યાં તો કંઈ મળ્યું નહીં. ત્યાંની એકદમ મેડિકલ સિસ્ટમ એકદમ થર્ડ ક્લાસમાં કરતી 100 વાતની એક વાત નહીં. યુએસએ હોય કે કેનેડા હોય કે યુકે હોય કે કોઈ યુરોપિયન કન્ટ્રી હોય, ખાલી કહેવાય છે જો બહુ પૈસા હોય એકદમ તમારી પાસે કરોડો રૂપિયા તો કંઈક તમને ટ્રીટમેન્ટ મળે. બાકી સામાન્ય માણસ એમ કે મારે ગુમો છે તો તમને કોઈ ટ્રીટમેન્ટ વ્યવસ્થિત આપે નહીં. એના કરતાં ઇન્ડિયા ઇઝ બેસ્ટ. એના કરતાં સારામાં સારી ટ્રીટમેન્ટ આપણે ઇન્ડિયામાં મળે. પછી અમે લોકો ઇન્ડિયા આવ્યા પછી અમે લોકો અહીંયા એનું આપણું ફૂલ બોડી ચેકઅપ અહીંયા આપણે મકરપુરા એરફોર્સ પાસે જ છે અમારો ડૉક્ટર છે સીના છે ડૉક્ટર. એ અમારો ફેમિલી ડૉક્ટર મારી સાથે એનું સારું ઘણું સારું તો ટ્રીટમેન્ટ કરે તો એનું ક્રિએટિન લેવલ છે ને લગભગ 15 આવ્યું. ક્રિએટિન લેવલ એટલે કિડની માટેની ગણાય છે ક્રિએટિન એ હોવું જોઈએ 1.5 ની અંદર હોવું જોઈએ. એનું આવ્યું 15. તો એને એવું લાગ્યું કે મારી લેબ એની લેબ ક્યાં છે, એને એવું લાગ્યું કે મારી લેબમાં કંઈ પ્રોબ્લેમ હશે ને આટલું તો આવવું જોઈએ નહીં. તો પાછો લેબવાળાને બોલાવ્યો મારી સામે જ બોલાવ્યા મારી સામે કેમ કે આ પેલા કીધું કે આ બરાબર લાગતું નથી તો પાછું ચેક કરજો. પાછું એને ટેસ્ટ કર્યું, પાછું ટેસ્ટ કર્યું, પાછું એટલું એટલું આવ્યું. એટલે કન્ફર્મ થઈ ગયું કે ભાઈ મશીનમાં પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ તમારો જ છે. તો ભાઈ એમને તરત જ કીધું કે આ કિડનીનો પ્રોબ્લેમ છે તમારો એટલે તમારે નેફ્રોલોજીસ્ટ પાસે જવું પડશે, કિડનીના ડૉક્ટર પાસે જવું પડશે. અને કિડનીનો ડૉક્ટર તો આપણે અહીંયા બાજુમાં છે સૌથી પહેલાં. એટલે મને તો કોઈ આપણે તો ખબર નહીં કિડનીમાં શું થાય શું કોઈ દિવસ આપણે કોઈ ઝીરો નોલેજ. તો અમે એ નેફ્રોલોજીસ્ટ છે એની પાસે આવ્યા એને બધું સ્કેન કર્યું, બધું કર્યું, રિપોર્ટ આવ્યો અને મને સારી જાઓ એટલે રિપોર્ટ જોયું લેતો. આજે રિપોર્ટ આવ્યો તો એને પણ એટલું જ આવ્યું જે કંઈ કરવાનું કેમ કે આપણે તો તરત હમણાં કે છે એને ડાયાલિસિસ કરવું. હવે ડાયાલિસિસ શું એક મને ખબર છે, ડાયાલિસિસની સ્પેલિંગ એ ખબર નહીં. ડાયાલિસિસ એટલે ખબર જ નહીં, જોયેલું જ નહીં કોઈ કે સાહેબ વાંધો નહીં સાહેબ ડાયાલિસિસ એટલે શું, એની પાસે એક જ મશીન છે અહીંયા જ છે ડૉક્ટર શરાકી થઈ છે અહીંયા રસ્તામાં છે નામ પછી કહીશ. અને એક પેશન્ટ એની ત્યાં ડાયાલિસિસમાં એક જ મશીન એની પાસે છે. કારણ કે તમને બતાવો ડાયાલિસિસ તો કંઈ નહીં કહે છે, ખાલી શું જોવાનું તમારું આજે કિડની કામ કરે, મશીન કામ કરે, એનું ફિલ્ટર કરેલું હોય અને સારું થઈ જાય તમારે અઠવાડિયાને કવર કરવું અને એના માટે તમારે પેલું એક ફિસ્યુલા મુકાવવું પડે. સ્ટાર્ટિંગમાં તો ફિસ્યુલા ના થાય, ફિસ્યુલા થતાં તમારે 3 મહિના થાય. એટલે કે ટેમ્પરરી તમારે અહીંયાથી ટોટી નાખે તમને અને એનાથી આપણે કરીએ એટલે ટોટીના 25,000 રૂપિયા ખર્ચો અને ડાયાલિસિસના 50,000 રૂપિયા એમ કરીને બીજું બધું કરીને લગભગ લાખ રૂપિયાનું મને ખર્ચે એને આપી દીધું. આપણે તો ખબર નહીં કે સાહેબ લાગેલું એટલે કંઈ ખબર હું ઘરે લઈ ગયા પછી મેં કીધું આ તો આપણને કંઈ ખબર નથી. આપણા જે મિત્રો હોય જે મેડિકલ લાઈનના હોય એ ડૉક્ટરોને બધે આપણે તપાસ કરી અને પછી કીધું કે અહીંયા કલાલી પાસે સ્ટોફ ફાઉન્ડેશન ટ્રસ્ટનું એ છે ત્યાં ડૉક્ટર સારો છે ડૉક્ટરને તો દિવાળીની રાત્રે એને એકદમ તરત જ પછી વખત જોવા દિવાળી રાત્રે અમે લગભગ 2:30 વાગે એને પાછું હોસ્પિટલાઇઝ કર્યું. 2:30 વાગે એને પેલું નાખી અને પેલા ડૉક્ટરે કીધું કે અમને ડાયાલિસિસ કરવું પડશે એટલે રાત્રે અમે ડાયાલિસિસ ચાલુ કર્યું. ડાયાલિસિસ કર્યા પછી બીજે દિવસે એટલે એડમિટ તો ત્યાં જ કરી દીધી એને. પછી એનું છે ને બોડી એકદમ વીક થઈ ગઈ, એકદમ બ્લેક ફેસ થઈ ગયો. એ ફોટો પછી તમને જોયો તો હું બતાવીશ તમને. તો એકદમ બ્લેક ફેસ થઈ ગયો. ડૉક્ટરે મને શું કે આને છે ને કંઈક બીજું પણ લાગે છે મને આવું છે કે બ્લડનું કંઈક હોઈ શકે તો આ તમારું કંઈક ખાલી કિડનીની રીતે થયું તો આવું ના થાય, ફેસ એવું ના થાય, કંઈ સિમ્ટમ બીજા પણ દેખાશે કે સાહેબ જે કરવું તમને તમે ડૉક્ટર છો. હવે આપણે ડૉક્ટર સિંહને આગળ શું ખબર પેટ દુખતો ખબર પડે આ પેટ દુખે છે અને અંદરની સિસ્ટમ આપણને કંઈ ખબર પડે નહીં. મને કે આનું બ્લડ ટેસ્ટ કરાવીએ અને આપણે જોઈએ મને લાગે છે કે અમને મલ્ટિપલ મલેરિયા છે એટલે બ્લડ કેન્સર લાગે છે ત્યારે સાહેબ કરાવે એ રિપોર્ટ કરાવે. તો રિપોર્ટ જે કરાવે એ રાત્રે 10-11 વાગે રિપોર્ટ અમારો આવ્યો રાતના. એટલે મેં પેલા જે કેન્સરનો એસસીજીમાં ડૉક્ટર છે પટેલ મેં કે સાહેબ એ પટેલે મેં વાત કરી રાખી અમારા જે ડૉક્ટર છે ને કિડનીવાળા કે સાહેબ રાત્રે 12 વાગે તો 12 વાગે બોલો આપણે રિપોર્ટ આવી જાય એટલે તરત એને તમે બોલાવો તો 12 વાગે ડૉક્ટર પટેલ આવ્યા એસસીજી મેં રિપોર્ટ જોયો. 5 જ મિનિટ ખાલી આમ 10 મિનિટ બેઠા
કેમ કે ભાઈ આમને તો બ્લડ પ્રેશર છે કે સાહેબ આનું કરવાનું શું 2 ગુણો હવે છે તો છે પણ આ મટાડવાનું શું કેમ કે આમના ઇન્જેક્શનો કોર્સ એમાં શું થાય તો શું થાય એક ઇન્જેક્શન 2.5 લાખ કેટલાનું 2.5 લાખનું એક ઇન્જેક્શન એવા એક નહીં કોર્સના 10 ઇન્જેક્શન લગાવ્યા કેટલા 10 ઇન્જેક્શન અને 10 ઇન્જેક્શન સાથે લો તો 2 ઇન્જેક્શન ફ્રી આ બિઝનેસમેન બધા પ્રોફેશનલ 10 લો તો 2 તમને ફ્રી તો સારું છે અને કે સાહેબ આ બધું બરાબર પણ આની ગેરંટી શું મને કે કોઈ ગેરંટી નહીં 25 લાખ તો મેં કે સાહેબ હું ગમે તેની ચલો આમ તો ભાઈબંધો છે આપણા બધા ગમે તે કરી આપણે તો લાઈન આપણે પર ચાલુ કરી દઈએ પણ એની ગેરંટી કે ગેરંટી કોઈ નહીં અને આપણી લાઈફ કે 3 થી 6 મહિના છે મેક્સિમમ 6 એચકેજી છે એનાથી વધારે નહીં આ તમને 2022ની એટલું કે મને કાલે સવારે તમે એસસીજીમાં લઈ આવો હું એડમિટ કરી દઉં એમને અને 50,000 રૂપિયા આપણા ટેસ્ટના થશે અને બીજો જે ખર્ચો થાય એ તમને દવાનું તો પૈસા સમય લઈ આવી મેનવાલ અમારા બીજા ભાઈબંધો ડૉક્ટર બધા છે બધા મેં વાત કરી પછી ગોરખ આપણે હોસ્પિટલ છે કેન્સર હોસ્પિટલ કૈલાસ એને સવારે એમ્બ્યુલન્સ મેને નાખી અને ઊભું ના થવાય હવાઈ નહીં કશું એકદમ આમ થઈ ગયું એમ્બ્યુલન્સમાં નાખી અને ઊભું લઈને હું શું કર્યો ગોરખ તે જે ડૉક્ટર છે યુએસએ ભણેલા છે એમને બતાવ્યું સાહેબ મને કે સાહેબ આવું બધું કીધું તેમને મને એ વાત બરાબર છે આવે છે કોર્સ પણ એનો કોઈ ગેરંટી નથી એ ઇન્જેક્શન અમને અહીંયા 1.5 લાખમાં મળે એ જે 2.5 લાખની કીધા અહીંયા તમને ડિસ્કાઉન્ટમાં 1.5 લાખનું મળે એ વસ્તુ છે મને કે છે યાર બીજું મને કે બીજું એટલે બીજા ઇન્જેક્શન આવે એનાથી તમારે ટાઈમ લાગે તમને પણ આમાં ગેરંટી નથી પેલામાં ગેરંટી નથી તો તમારે જે કરવું હોય આપણે નોર્મલ ચાલુ કરીએ એનાથી પણ આવી જાય છે બીજા 2-4 પેશન્ટ હતા ત્યાં આગળ એમના એમને બોલાયા નુકસાન આપણે કર્યું જો આ અમને આવું જ તમે ચાલે છે ખાય છે પીએ છે ટ્રીટમેન્ટ ચાલુ છે કોઈ પ્રોબ્લેમ નથી મેં કીધું આપણે ચાલુ કરો તમે એ આપણે ચાલુ કરશે હવે ત્યાં એ જે ઇન્જેક્શન છે 5,000 પણ એ આપણને મળે 500 રૂપિયા ત્યાં 5,000નું ઇન્જેક્શન આપણને 500 એ આપણે ટ્રીટમેન્ટ એને ચાલુ કરી અને મેઇન વાઇલમાં શું છે કે મારે આ સ્ટ્રક્ચરનું આ હંસરાજભાઈ છે ને રિપલભાઈને બધા અમે કોન્ટેક્ટમાં મલ્ટી લેવલ કરતા હોય એટલે અમે કોન્ટેક્ટમાં એટલે મને થોડું નોલેજ છે બાબતનું તો તરત જ અમે બીજે દિવસથી અમે આ સ્ટ્રક્ચરનું આ ચાલુ કરી દીધું તમે નહીં માનો વિધિન 3 કે 3 મહિનામાં તો એને રિઝલ્ટ આવવા મળ્યું અને 6 મહિનામાં તો બધા રિપોર્ટ એના નેગેટિવ બધા રિપોર્ટ એના નેગેટિવ આપણી પાસે રિપોર્ટ સાથે આપણે બતાવી છીએ હા બધા રિપોર્ટ એને ડૉક્ટરને હજુ સુધી મેં કીધું નથી કે મેં ટેન્શન આપું કારણ કે એ માને નહીં સાહેબને એટલું કીધું ભાઈ સાહેબ તમારી દવાથી તમારી દુવાથી આ બધું આને સારું થયું છે આજે એ વાતને આજે લગભગ 2.5 વર્ષની ઉપર થઈ અને ખાય છે પીવે છે બધું કરે છે ઘરનું જમવાનું બધું ડાયાલિસિસ બંધ થઈ ગયું એને એમાં થયું શું કે ડાયાલિસિસ પછી ચાલુ થાય બંધ થાય નહીં પણ એને ડાયાલિસિસ બંધ થઈ ગયું 2 વર્ષ ડાયાલિસિસ બંધ થઈ પણ પરિસ્થિતિ કે મારા